એમએસ યુનિવર્સિટીમાં પ્રવેશ મુદ્દે વિધાનસભા દંડકનું નિવેદન સામે આવ્યું છે। કોઈ વિદ્યાર્થી રહી ન જાય તેવા પ્રયાસ કર્યા હોવાનું બાલકૃષ્ણ શુક્લ દ્વારા કહેવામાં આવ્યું છે। નિયમોમાં રહીને પ્રવેશ વધારવા સરકાર નિર્ણય કરશે। અમે યુનિવર્સિટીના વીસી સાથે ચર્ચા કરી છે તેવું બાલકૃષ્ણ શુક્લ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। રાજ્ય સરકાર આ મામલે કાર્યરત હોવાની વાત તેમના દ્વારા કરવામાં આવી છે। એમએસ યુનિવર્સિટીમાં સ્થાનિક પ્રવેશ કોટા વધારવાની માગણી કરવામાં આવી રહી છે ત્યારે વિધાનસભા દંડક બાલકૃષ્ણ શુક્લએ નિવેદન આપ્યું છે। છેલ્લા ઘણા વર્ષોથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પ્રાથમિક શિક્ષણ અપાતું હતું, પણ 2022-23થી અમે માનનીય વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ સાહેબ, વડોદરા શહેરના પ્રમુખ ડૉક્ટર વિજયભાઈ શાહ અને અનેક લોકોની સહાયથી અને વડોદરા મહાનગરપાલિકાની સહાયથી અમે લોકોએ 4 માધ્યમિક શાળા શરૂ કરી શક્યા છે। ત્યારે એમએસ યુનિવર્સિટીનો જે વિવાદ છે તેને લઈને હવે વિધાનસભા દંડકે નિવેદન આપ્યું છે। કોઈપણ વિદ્યાર્થી રહી ન જાય તેનું ધ્યાન રાખવામાં આવશે તેવી વાત કરી છે। નિયમોમાં રહીને પ્રવેશ વધારવા સરકાર નિર્ણય કરશે। એમએસ યુનિવર્સિટીનો જે વિવાદ ચાલી રહ્યો છે, વિદ્યાર્થીઓ દ્વારા સતત પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે।